કંથારપુરા વડને લઈ અને એબીપી અસ્મિતાએ પ્રસારિત કરેલા અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે. ગાંધીનગરના કંથારપુરા વડનો હવે પોલીસ ચોકી પહેરો રહેશે. ઐતિહાસિક વડના રક્ષણ માટે રવિવારના રજાના દિવસે પોલીસે તૈનાત કરવાનો નિર્ણય કરાયો છે. રવિવારે શ્રદ્ધાળુઓની સંખ્યા વધુ હોવાથી હવે 5 પોલીસ કર્મીઓ કંથારપુરા વડ પર તૈનાત રહેશે. તો એબીપી અસ્મિતાએ પ્રસારિત કરેલા અહેવાલ બાદ ગઈકાલે રાજ્યના પ્રવાસન અને વન વિભાગના મંત્રી મુળુભાઈ બેરા અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ આર રાવલ પણ કંથારપુરા વડ પહોંચ્યા હતા. એબીપી અસ્મિતા સાથે વાત કરતા મુળુભાઈ બેરાએ કંથારપુરા વડની ફરતે ફેન્સિંગ કરવાની સાથે સાથે જાળવણી કરવાની પણ વાત કરી. એટલું જ નહીં, આસપાસના ખેડૂતોનો પણ સહકાર હોવાની વાત મુળુભાઈ બેરાએ કરી. મુળુભાઈ, કંથારપુરા વડ મહાકાળી માતાજીનું મંદિર જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારથી નરેન્દ્રભાઈનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે. આ ડ્રીમ પ્રોજેક્ટ ક્ષતિગ્રસ્ત થયો છે અથવા તો ખતરામાં આવ્યો છે, આપને ક્યારે જાણ થઈ? મેં આજના જોયું તો સવારે પૂછ્યું, વાત થઈ મારા અધિકારી, પ્રાંત અધિકારી અને વન વિભાગના અને યાત્રાધામ બોર્ડના અધિકારીઓ આવ્યા હતા અને મને મારે વાતચીત થઈ. તો ખૂબ જૂનો વડ છે, 450-500 વર્ષ જૂનું વડ. મહાકાળી મંદિર અહીંયા આવેલું છે ને લોકો આજુબાજુના ગામના બધા ખૂબ શ્રદ્ધાથી જોડાયેલા છે. તો વડની જે રીતે વડવાઈઓ છે એ જે જગ્યા અત્યારે છે એની પ્રાઇવેટ જગ્યાઓ સુધી બધી ડાળીઓ છે એ આગળ જઈ છે. એક બાજુ રસ્તો છે તો ત્યાં પણ વડવાઈ નીચે ન જવાના કારણે એક નાની ડાળખી છે એ બાજુ થોડીક નીચે આવી ગઈ છે. એક વાત એ પૂછવી છે, 28મી જૂન 2024ના રોજ કંથારપુરા ગ્રામ પંચાયતના તલાટી મંત્રી અને સરપંચ એક પત્ર લખે છે આરએફઓને, રેન્જ ફોરેસ્ટ ઓફિસરને. એની નકલ રવાના થાય છે નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને તાલુકા વિકાસ અધિકારીને. આ લેટરની અંદર સ્પષ્ટ લખ્યું છે કે કેટલી ડાળીઓ સુકાઈ ગઈ છે, ગમે ત્યારે પડશે અને જાનહાનિ થશે અથવા કોઈ ઈજાગ્રસ્ત પામશે. એને 1.5 મહિનો થયો, કોઈ આવ્યું નહોતું. પણ હમણાં મેં બધી જગ્યાએ આખા જગ્યામાં બધું જોયું, ક્યાંય એવી કોઈ ડાળ સુકાઈ ગઈ હોય એને બદલે એવું ક્યાંય અત્યારે દેખાતું નથી. આ જે વન વિભાગ છે એ વૃક્ષ એટલું બધું જૂનું હેરિટેજ વૃક્ષ છે એટલે આમ સીધી વન વિભાગની અહીંયા આ જગ્યા છે એ રેવન્યુની જગ્યા છે ને ઓછી જગ્યા છે બહુ. તો વન વિભાગના અધિકારીઓને પણ મેં કીધું છે કે એને ફેન્સિંગ અને બાકીની જે વાડો જે અત્યારે પાડો છે, વડવાઈઓ છે, એ વડવાઈઓને પણ આ રીતે જમીન માટીથી મજબૂત રીતે થાય એના માટે આપણે અહીંયા તાત્કાલિક કામ હાથ ધરવાનું છે. સોમવારે ફેન્સિંગનું એવું બધું કામ કરશે. એ પત્ર છે એની મને માહિતી નથી, પણ મને આજે વન વિભાગના જ અધિકારીઓએ કીધું છે કે આ ખૂબ જૂનો વડ છે ને અમે ત્યાં મુલાકાત લીધી છે. એટલે મેં પણ મુલાકાત લીધી છે અને બધી જ બાજુ જે આજુબાજુના ખેડૂતો છે એનો ખૂબ સહકાર છે. રાવલ સાહેબ, મંત્રીશ્રીએ કીધું કે પહેલા 6 કરોડ પછી 9 કરોડની ઉપરની રકમ એટલે 15 કરોડ જેટલા રૂપિયા વપરાઈ ગયા, છતાં અહીંયા માફ કરજો, મંજૂર થયા છે અને 2013 પછીથી આ થયા છે. અહીંયા આવતા લોકો માટે નથી પાણીની સુવિધા કે નથી શૌચાલયની સુવિધા. એટલી મોટી રકમ છતાં પ્રવાસીઓ માટે એટલી સુવિધા આપણે ન ઊભી કરી શકીએ? ચોક્કસ થઈ શકે. જે પ્રોજેક્ટ છે ફેઝ 1નો પ્રોજેક્ટ છે, આપણે જોઈએ 3 માળનું જે બિલ્ડિંગ થાય છે એમાં એ રીતે, અને ફેઝ 1નો પ્રોગ્રામ આપણો લગભગ આ મહિનામાં પૂરું થઈ જશે. ફેઝ 2નું કામ છે એ પણ આપણું જૂન એપ્રિલ 25માં પૂરું થઈ જશે. બાકીની વાત છે થોડીક ટ્રસ્ટ છે અહીંનું, આ ટ્રસ્ટની માલિકીની જગ્યા છે. કેટલીક વ્યવસ્થા ટ્રસ્ટે કરવી પડે, કેટલીક વ્યવસ્થા પંચાયતે કરવી પડે, અને અમારું જે પ્રોજેક્ટ છે એમાં તો વ્યવસ્થા થવાની જ છે અને 100% એપ્રિલ 25માં એ જગ્યા આપણને મળી જશે. એટલે એ પ્રશ્ન એ વખતે નહીં આવે. આ જ્યારે આપણે જાહેર કર્યું છે અને પ્રવાસન સ્થળમાં, તો એવું ના થઈ શકે કે આ જે રસ્તાઓ છે એનો કંઈક ઓપ્શન હોય જેના કારણે અહીંયા નુકસાન ન થાય? કારણ કે 2 જગ્યા કદાચ અધિકારીઓએ તમારું ધ્યાન દોર્યું હશે, નહીં તો હું દોરી દઈશ. એક અહીંની ડાળ છે જે નમી ગઈ છે, ત્યાં વાહન અડકે છે. હા, ત્યાં વાહન અડકે છે ઉપરથી, એટલે નવી વડવાઈ ત્યાં નીચે આવી નથી શકતી. એ જ રીતે આ જે રોડ છે, જે રોડેથી આપણે આવ્યા, ત્યાં પણ એ જ રીતે રોડ ઉપર વડવાઈ આવે છે એટલે વાહન વારે વારે જાય. થોડા દિવસ પહેલા કોઈ અથડાઈને જતો રહ્યો હતો, ત્યાં કોઈ માટી ચોર હશે, ખબર નહીં, સ્થાનિક લોકોનું કેવું છે, અને પછી ત્યાંથી ભાગી ગયો હતો.
એટલે કંઈક એવો ઓપ્શન હોય જેથી કરીને આ જાળવણી થઈ શકે. ને એના માટે હજી રસ્તો છે ને હમણાં જ મેં સ્થાનિક ધારાસભ્યશ્રીને અમે બે વાત કરતા હતા કે આ સામે પ્રાઇવેટ લેન્ડ છે એની પોતાની લેન્ડ ઘણી આગળ મૂકી હતી જેમ ડાળી જાય છે એ પ્રમાણે, એટલે હવે ત્યાં રસ્તો છે એટલે શું એની વળવાઈ હોય બાજુ રસ્તા વચ્ચે આવે તો રસ્તો બંધ થઈ જાય, બરાબર. તો પહેલો તબક્કાનું કામ હજી અત્યારે ચાલુ છે, બીજા તબક્કાના કામમાં બાકીનું કામ એમાં યાત્રાધામ બોર્ડ આ કામ કરે છે. તો યાત્રાધામ બોર્ડમાં હમણાં જે ગામના આગેવાનો બધા વાત કરતા હતા કે હવે જગ્યા જો એક્વિઝેશન થાય તો જ હવે બાકી જગ્યા તો કંઈ અત્યારે જે જગ્યા છે જેટલી વોર્ડની આજુબાજુ એ સિવાય સરકારી જગ્યા કંઈ આજુબાજુમાં છે નહીં. તો આપણે એ સંપાદન ન કરી શકીએ જમીન? બધા હમણાં એની જ ચર્ચા કરતા હતા કે હવે જો પ્રાઇવેટ જગ્યા છે એ સંપાદન થાય તો રસ્તો જ્યાં છે ત્યાંથી આગળ જાય અથવા એનો બીજો કંઈ વિકલ્પ થાય તો એ ડાળી અથવા જ્યાં છેડા ઉપર જ્યાં વળવાઈઓ આવી છે એને સપોર્ટ આપે તો પણ એ આવી કોઈ ડાળ છે નીચે ન પડે.